નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નારાયણપુર બસ પોર્ટની અંદરની અંબાજી તરફ જતી બસોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। બસ પોર્ટની આસપાસ 200 મીટર વિસ્તારમાં ખાનગી વાહનોનો જમાવડો થતાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે। નો પાર્કિંગ ઝોન હોવા છતાં બોર્ડ આગળ ન હોવાથી પાર્ક થતા નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે। પાલનપુરનું બસ પોર્ટ અંદરથી નીકળે અંબાજી તરફ જતી બસોને બહાર નીકળી વખતે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। દાંતીવાડા તાલુકાના અકોલી ગામમાં ઉપસરપંચ ઈશ્વરભાઈ માળીએ શનિવારે ડીસાના કંસારી ખાતે યોજાયેલા સંવાદ મહાસભા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગામના વિકાસ મુદ્દે રજૂઆત કરી। ઉપસરપંચ ઈશ્વરભાઈ માળીએ મુખ્યત્વે ગામતળ જમીનની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। માવઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર પોલીસના કથિત દુરુપયોગ અને ગંભીર આક્ષેપો કર્યા છે। કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહ રબારી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ભાજપ પર પ્રહાર કર્યા હતા। તેમણે ચૂંટણી પ્રક્રિયામાં પોલીસની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા। સુરત મહાનગરપાલિકા ચૂંટણીને લઈ સમગ્ર શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે આ ચૂંટણીમાં અનેક ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના એક ખાસ ઉમેદવાર આખા સુરતનું ધ્યાન ખેંચ્યું છે। વોર્ડ નંબર 1માંથી ચૂંટણી લડી રહેલા કલ્પેશ બારોટ હાલ ગોલ્ડન મેલ તરીકે પ્રખ્યાત થયા છે। જેઓ પ્રચારમાં નીકળે છે ત્યારે 60 તોલા સોનું તેમની સાથે ચાલતા બાઉન્સરો સોશિયલ મીડિયાથી લઈ રસ્તાઓ સુધી ચર્ચાનો વિષય બન્યા છે। રાજ્યમાં આખરી ગરમીના રાઉન્ડ શરૂ થયો છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આજથી 3 દિવસ અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 8 જિલ્લામાં માવઠાની શક્યતા છે। આજે ખત્રીજના શુભ મુહૂર્તે પાટણ જિલ્લાના ખેડૂતોએ નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો છે। આ દિવસે ખેડૂતો ખેતીના સાધનોની પૂજા કરી નવા પાકની શરૂઆત કરે છે। આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોએ બળદની સાથે ટ્રેક્ટરને પણ કંકુ તિલક કરી ધરતી માતાનું પૂજન કરી ખાત્રીજને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, જે ખેડૂતો માટે નવા કૃષિ શરૂઆતનો દિવસ છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા પોલીસે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી એક ટ્રાવેલ્સ બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। બસમાં બનાવેલા ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 60 બોટલ મળી આવી છે, જેની કિંમત 3,20,280 આંકવામાં આવી રહી છે। ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલા ગબ્બરની પહાડીઓમાં આજે આગ લાગવાની ઘટના બની હતી। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને કળવામાં આવી। ગબ્બરની પહાડીઓમાં જંગલ વિસ્તારમાં લાગેલી આગને કારણે અનેક ઝાડ બાગ બળીને ખાખ થઈ ગયા છે। ગ્રીષ્મ ઋતુ શરૂ થતાં જ આવા જંગલ વિસ્તારમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ધ્યાને રાખી અંબાજી અને દાંતામાં કોંગ્રેસના નવા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય કાંતિ ખરાડી, સ્થાનિક નેતાઓ, ઉમેદવાર અને મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા। દાંતા તાલુકો કોંગ્રેસનો ગઢ મનાય છે, તેથી કોંગ્રેસના ધારાસભ્ય સતત 3 ટર્મથી જીતી રહ્યા છે। દિયોદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેસાજી ચૌહાણ ફરી એકવાર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં છે। માવઠા જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન દિયોદરના સોની ગામે યોજાયેલી એક સભામાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। કેસાજી ચૌહાણે નામ લીધા વિના કોંગ્રેસને નિશાન બનાવતા મતદારો સીધી ચીમકી ઉચ્ચારતા હોય તેવો અંદાજ કહ્યું હતું। દિયોદરના ગોલવી ગામે કોંગ્રેસની સ્થાનિક સ્વરાજની ચૂંટણી સભા યોજાઈ। દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ભાજપ પર પ્રહારો કરતા રાજકારણથી હું નારાજ છું, લોકો માટે ઘસાઈ જવાય રૂપિયા ખિસ્સાઓ લોકો વાપરવાના, છેલ્લે ચૂંટણીનો વારો આવે ત્યારે ઠોકી દેવાના, એક પણ મતદાન મત વગર રાખવું નહીં, 1000નું ડીઝલ ખર્ચી નાખજો,
પણ મત ન રહી જાય. દિયોદર વિધાનસભામાં આ વખતે દિયોદર અને લાખણી કોંગ્રેસને બહુમતી જીતે છે. શિવભાઈ ભુરિયા: ભારત વિકાસ કરી તૂટી ગયું છે. અગાઉ કોંગ્રેસે ખૂબ જ વિકાસના કામો કર્યા છે. મારા 5 વર્ષમાં એક પણ ખેડૂતના ખેતરે ઘરે ગાડી નથી આવી. ભાજપ વાળા શું કરે છે અને ધારાસભ્ય શું કરે છે એ ખબર નથી.